તો આવી એન્ટ્રી છે, વિલેજ છે, અહીંયા આખે આખું શોપિંગ કરી શકો તમે. હવે એની આપણે ટિકિટ લેવાની છે. કેટલા રૂપિયા ટિકિટ છે એ આપણે કાંઈ ખબર નથી. આપણે તો બસ જવું હતું એટલે આવી ગયા છીએ. હવે અહીંયા આવ્યા છીએ ને આપણી જો સૌથી ફેમસ વસ્તુ અગર લંકાવીની નહીં કરીએ તો કેમ ચાલશે? એટલે આપણે તો નક્કી કર્યું હતું કે ભાઈ લંકાવી જશું તો પહેલાં વહેલા સ્કાય કેબ કરશું આપણે. અહીંયા બી માર્કેટ તો સારી જ લાગે છે, બધી વસ્તુ મળી જાય છે, પણ પહેલાં વસ્તુ આપણે જોવાની છે ટિકિટ ક્યાંથી મળશે. તો જો આવી રીતમાં છે આખું જગ્યા, કઈ કઈ જગ્યાએ ક્યાં છો તમે, એન્ટ્રન્સ ક્યાંથી છે, ટિકિટ ક્યાંથી મળશે, બધું છે આખમાં ડિટેલિંગ. આખું જો કેવું ફ્રેન્ચ આર્કિટેક્ટથી બનાવેલું છે આખી જગ્યા. એક પોન્ડ છે નાનકો એવો, અને એની આજુબાજુ નાના મોટા મકાનો, જે કેફેમાં અને શોપ છે બધી. લાગે મસ્ત છે ભાઈ, એકદમ સુંદર. અને આજે છે ને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ભાઈ સાહેબ આ પહાડ દેખાય છે તમને એકદમ જો વાદળાઓની વચ્ચે, અને આ જાય છે સ્કાય કેબ. ભાઈ બહુ એક્સાઇટેડ છું આ વસ્તુ માટે કરવામાં, મજા આવશે ભાઈ ઉપર. ઓ ભાઈ સામે દેખાય છે, જો મારી પાછળ કદાચ દેખાય તમને તો ત્યાં છે સ્કાય કેબ, અને આપણે ત્યાં જવાનું છે ઉપર. પછી ત્યાં વોકિંગ બ્રિજ છે, શાયદ મેં ક્યાંક રીડ કર્યું હતું, વોકિંગ બ્રિજ પણ છે. તો એની બી આપણે શું કહેવાય સફર લઈશું, મજા આવશે. ત્યાં બી છે જો અહીંયા બતાવેલું છે ને સ્કાય બ્રિજ, સ્કાય રેક્સ, સ્કાય ડોમ, 3D આર્ટ લંકાવી, આ 4 વસ્તુ છે અહીંયા. તો ભાઈ સ્કાય કેબમાં એવું છે કે આપણે વર્લ્ડ્સ લોંગેસ્ટ સ્કાય કેબ કરી હમણાં લંકાવી. આપણે લંકાવી થવા પહેલાં વિયેતનામ હતા ત્યાં, જે આપણે ગોલ્ડન બ્રિજ ગયા હતા ને એ જગ્યાએ. અને આ જે છે ને વર્લ્ડ્સ સ્ટેપેસ્ટ કેબલ બ્રિજ, લાઈક આવી રીતના એકદમ કરાવાળી છે, કે જે બહુ અઘરી કહેવાય એવી રીતમાં. તો ભાઈ આપણે એ પણ કરશું. એટલે સમજી લો ને સ્કાય કેબમાં આપણે કાંઈ બાકી નહીં રાખી. સ્કાય કેબ એક એવી એક્ટિવિટી છે જે ભાઈ મને પર્સનલી બહુ પસંદ છે. મજા આવે, તમે ઉપરથી પહાડથી વ્યૂ જોઈ શકો, બીજું શું જોઈએ એમ, હે ને. તો ભાઈ આપણે ટિકિટ તો લઈ લીધી છે. હવે હું તમને સમજાવું કે કઈ રીતની સિસ્ટમ છે આમાં. તો ભાઈ ટોટલ મારા પડ્યા 2600 રૂપિયા, જેની અંદર ઈગલ નેસ્ટ જે હું તમને ઉપર બતાવીશ એ ઇન્ક્લુડ છે, 3D આર્ટ છે, અને વોકિંગ બ્રિજ છે. તો વોકિંગ બ્રિજ વગર મારે કરવું હોય તો 6 રિંગેટ ઉપર આપવા પડશે. અહીંયા મેં 130 રિંગેટ પે કર્યા છે. અને બીજી એક્સપ્રેસ લાઇન એવું ઘણું બધું છે, પણ એ આપણે જરૂર નથી એટલે એ નથી લીધું. ભલે થોડો વેઇટ કરવું પડશે. આ જો ઉપર આવી ગયા આપણે, તો થોડુંક વેઇટ છે અહીંયા નોર્મલ લેનની અંદર. જોઈ લો, આ તો એક્સપ્રેસ લેન છે. વી હેવ ટુ કમ ફ્રોમ હિયર. ઓકે, તો ભાઈ આ આવડી મોટી લાંબી લાઈન છે અહીંયા આવવાનું. હા, તો એ આપણે વાત કરતા ટિકિટની, તો ટિકિટમાં આપણે ટોટલ 130 વાળું પેકેજ લીધું છે, એટલે 2600 રૂપિયા થાય, જેની અંદર 4 વસ્તુ ઇન્ક્લુડ થઈ જશે. 4 હજાર પહેલું છે ને, તમે વિડીયોમાં જોવો, મજા આવશે. ભાઈ આ આપણા જૂનાગઢવાળા ઉડન ખરોલા કરતાં બી નાની જગ્યા છે, પણ સેફ હશે આઈ થિંક. બાકી ભાઈ મેં તો આનાથી મોટી વાડીમાં કરી છે, એટલે ભાઈ આપણે તો બહુ સેફ ફીલ કરી છે આમાં. હવે જેને નહીં કરી હોય ખબર નહીં. એકમાં શાયદ 4 જણા જાય છે, તો જોઈએ હવે શું થાય છે આમાં. એ લોકો કહેતા હતા કે તમારે એક્સપ્રેસ લાઇનમાં જવું હોય તો કંઈક 10 રિંગેટ એક્સ્ટ્રા આપવા પડે, એટલે 10 રિંગેટ મીન્સ 200 રૂપિયાની આસપાસ. ભાઈ શું કામ 200 આપવા છે? ઓલરેડી એવડી તો લાંબી લાઈન પણ નથી, 2 મિનિટ નહીં થાય પૂરી આપણે વારો આમાં. તો ભાઈ શું કામ હું 200 રૂપિયા આપી હતા? મે બી કદાચ કેવું હશે કે સિઝનમાં, પીક સિઝનમાં અહીંયા ટ્રાફિક એટલી હેવી હોતી હશે કે એ લોકો આવું પ્રાઇઝિંગ રાખ્યું છે, પણ કાંઈ જરૂરત છે નહીં ભાઈ. ક્યાં છે જો, આખી ટોટલ લાઈન બી લાંબી એટલી નથી. તો ભાઈ આપણી કેબલ રાઈડ સ્ટાર્ટ થઈ ગઈ છે, અને બહુ મજા આવે છે. હવે એકદમ સ્ટીફ છે, કેટલી સુધી મજા આવે છે જોઈએ. પણ આમાં કેવું છે કે ઓલી જે મોટી હતી આ થોડી નાની છે, કેબલ જે ટેક્સી જે કહેવાય ને જગ્યા, જે ગંડોલો જે છે ને એકદમ નાનો છે, અને પછી ઉપરથી એકદમ સ્ટીફ છે. હવે જોઈએ, અમે 5 જણા છીએ અંદર, અને એક નાની બેબી છે ટોટલ. ભાઈ સાહેબ, બાકી અહીંયાથી નજારા બહુ મસ્ત આવશે. જો આખા મેંગ્રોવ જંગલ છે, અને આપણે વિલેજ રહી ગયું પાછળ. થોડી ગરમી થાય છે, પણ ભાઈ મસ્ત. અહીંયાથી જો સામે બીચ દેખાય છે અહીંયાથી. ભાઈ એકદમ બ્લુ લગોન બીચ છે અહીંયા. ભાઈ વ્યૂ તો મેં તને કીધું હતું ને, વ્યૂ માટે તો આપણે આવ્યા છીએ. બાકી બ્રિજથી આપણે કેવું મસ્ત લાગે છે અહીંયાથી. આ જો બીચ કેવી લાગે છે,
ભાઈ લંકાવી આઈલેન્ડ તમને આ જોશો ને એટલે તમને એમ થશે કે ભાઈ એક વખત તો જવું છે. હું બી આવી રીતનો વિડીયો જોઈને જ આવ્યો હતો. એટલે ભાઈ લંકાવી આઈલેન્ડ તો એકદમ બ્યુટીફુલ આઈલેન્ડ છે ભાઈ, વન ઓફ ધ બેસ્ટ આઈલેન્ડ જે મેં વિઝિટ કરી છે એમાં. બાકી તો હશે આનાથી બી કોઈ સારા. ભાઈ આપણે તો આ વસ્તુ ગમે. બાકી ઉપરથી વ્યૂ ધીમે ધીમે જેમ ઉપર જાય છે ને એમ વ્યૂ વધતા જાય છે. સુપર ભાઈ. અને આ કુદરતે ખુદ ફિલ્ટરમાં આવેલું છે, આપણું ફિલ્ટર નથી આવડું. જે તમને બ્લુ વોટર દેખાય છે એ ભાઈ અહીંયાની એકદમ નીટ એન્ડ ક્લીન બીચ અને એનો વોટર છે ભાઈ. એટલે તો ફેમસ છે ને લંકાવી, એની માટે જ. આ નાની છોકરી બી છે, એ બી એન્જોય કરે છે રાઈડને. ભાઈ સાહેબ હવે જો આખી આ સોરી હવે આ એક આખી ચડાઈ આવશે ને જે વાદળોની વચ્ચેથી, એ જોવા જેવી છે. એકદમ સ્લો થઈ ગઈ છે હવે અહીંયાથી, પણ ભાઈ એ વસ્તુ જોવા જેવી છે કેવું વર્ક કરે છે. અને નીચેની હાઈટ તમારે જોવી હોય તો જોઈ શકો છો, આટલી હાઈટથી જાય છે ઉપર. એટલે ભાઈ છે તો હાઈટ ઉપર જ. અને વોટરફોલ અહીંયાથી બી વિઝિબલ છે. હજી તો વરસાદ એટલો પડ્યો નથી, બાકી વરસાદ ટાઈમે તો બહુ જોરદાર હશે આ બધો વ્યૂ. જોયો તો પહાડ, આ તો ગ્લાસ ક્લિયર હોત તો કેવી મજા આવત. હવે જુઓ ભાઈ આ વાળો આખે આખું કેબલ જુઓ તમે. ભાઈ તમને અહીંયાથી દેખાશે કે કેટલી સ્ટીફ છે આ વાળી જગ્યા. એટલે અહીંયાથી જે પહેલી વાર ગંડોલા રાઈડ કરતા હોય ને એમની તો ભાઈ સિરિયસલી હવા ટાઈટ થઈ જાય. પણ આપણે તો ભાઈ ઘણી વખત કરેલી છે સ્કાય કેબ, એટલે આપણા માટે એવું કાંઈ નથી લાગતું. આપણે તો બહુ મજા આવે, એન્જોય કરી છે આ રાઈડને ભાઈ. અને અહીંયાથી આપણે જસ્ટ સ્પેશિયલ વ્યૂ માટે જ આવ્યા હતા કે તમે વ્યૂ જુઓ અહીંયાથી ભાઈ, એક નંબર વસ્તુ છે. અને હવે આપણે ધીમે ધીમે જે છે ને આ એકદમ ચડીએ છીએ એટલે થોડો વાઇબ્રેશન આવે છે આમાં ગંડોલા રાઈડમાં, પણ એટલી નથી. એકદમ સ્મૂથ રાઈડ છે એમ બીજા કરતાં તો. કેમ કે આવી બધી રાઈડો હોય ને એ સેફ રાઈડ હોવી જરૂરી છે. અને આ જુઓ તમે નીચે. હા પણ નીચે જશો ને ત્યારે ભાઈ સ્પીડમાં જશે, એટલે એ ટાઈમે જોઈ જવું છે કે એ ટાઈમે કેમ ચાલે છે. સો ભાઈ વેલકમ ટુ લંકાવી, ધ સ્ટીફેસ્ટ રાઈડ, કેબલ કાર રાઈડ ઇન ધ વર્લ્ડ. મસ્ત છે, પાછળ જુઓ તમે. અને આની સાથે જ આપણે પહોંચી આવ્યા છીએ એકદમ ઉપર ટોપ રેન્જમાં. જલ્દી પહોંચી આવે કેમ કે આનાથી પહેલાં આપણે જે ગયા હતા આપણે બાના હિલ્સમાં એને ટોટલ આપણે 20 મિનિટ જેવું લાગ્યું હતું ઉપર જવામાં. આમાં તો 5 મિનિટ યા તો 7 મિનિટમાં પહોંચી આવ્યા છીએ. તો આપણે અહીંયા પહેલાં પાડવામાં આવી ગયા છીએ. આ જે છે ને એ ઈગલ નેસ્ટ વાળી જે વોક જે છે ને સ્કાય વોક એ વાળું છે. અને અહીંયા જુઓ તમે ભાઈ આખો આપણે વાદળોની વચ્ચે આવી ગયા છે. તો પહેલાં આપણે આ વાળું કમ્પ્લીટ કરી લઈએ. આ એક સેક્શન છે. એના પછી નેક્સ્ટ સેક્શન જે છે એ આપણને અહીંયાથી ફરી પાછું કેબલ કાર લઈને નેક્સ્ટમાં જવું પડશે. તો પહેલાં આપણે સ્કાય વોક કરતા આવી જાઓ ત્યાં સુધી. આ વાળું ઈગલ નેસ્ટ સ્કાય વોક આ વાળા પેકેજમાં ઇન્ક્લુડ છે. આ વાળું જે આપણે 130 RM લીધી છે ને એ વાળી 89 RM વાળી લેત ને તો ઇન્ક્લુડ ના હોત. એટલે સમજી લો ને 2000 રૂપિયાની જગ્યાએ આમાં 2600 રૂપિયા પડે છે. તો 2600માં બધું ઇન્ક્લુડ થઈ જાય ને, 3-4 વસ્તુ ઇન્ક્લુડ થઈ જતી હતી. આટલા દૂર આવ્યા છો તો 2-4 વસ્તુ બીજી થોડી મૂકી દેવાય, એ પણ એન્જોય કરવાની જ હોય. પણ અહીંયા એવું મસ્ત છે ભાઈ, વેધર હવે સારું છે. બાકી અંદર તો ગરમી થતી હતી, બહુ હાલત ખરાબ થઈ ગઈ. અને અહીંયા ફોટો શૂટ ચાલુ છે બધા. ઈગલ્સ નેસ્ટ સ્કાય વોક લંકાવી. ઘણા બધા અહીંયા આવે છે ટુરિસ્ટ તો ભાઈ ભરીને. આના પછી ભાઈ આપણે ત્યાં સ્કાય વોક માટે જશું. આ ઈગલ નેસ્ટ છે અને ત્યાં સ્કાય વોક છે. તો એના માટે બી આપણે એક કેબ લેવી પડશે, એ આમાં ઇન્ક્લુડ છે બધું. તો ત્યાં બી આપણે જવાનું છે ભાઈ. તો વિચાર જ એ વસ્તુ છે કે આવો વિચાર કોને આવ્યો છે કે આપણે અહીંયા આવું બધું કરીએ. ઘણી વખત મને આવો વિચાર આવે છે, તમારી ખબર નથી. પણ મસ્ત બનાવી છે જે વસ્તુ બનાવી છે લોકો, જોરદાર. આખું નેચરની વચ્ચે આવું ડેવલપમેન્ટ કરવું એ બી એક અઘરી વસ્તુ છે, પણ મસ્ત ડેવલપમેન્ટ કર્યું છે આજે આ લોકોએ. જુઓ તમે આખું નેચર. તમે સ્કાય વોકમાં આવશો ને એટલે તમને અહીંયા લોકર આપશે. એ લોકર અહીંયામાં આપણે બેગ વગેરે મૂકી દેવાનું. મોબાઈલનું બી એક આવું કવર આપ્યો છે, એ કવર લગાવીને જ આવવાનું. આઈ હેવ ટુ વેર ધીસ? ઓકે. તો ભાઈ આ બી પહેરવું પડશે કેમ કે ભાઈ ગ્લાસ છે ને આખું, એટલા માટે. તો ચલો પહેરી લો અને પછી તમને બતાવું કેવું છે સ્કાય વોક. તો ભાઈ જૂતા ઉપર બી કવર પહેરી લીધું છે, ચપ્પલ જ પહેરે છે. આમ તો ઉતરી જાય છે ભાઈ, કાંઈ કરવું પડશે અને પછી અંદર જઈ શકશો આપણે. તો ભાઈ આવું કંઈક ઈગલ બનાવેલું છે આ લોકોએ અહીંયા. અને ભાઈ તમે નીચે જોઈ શકો છો. આ જો ભાઈ એકદમ હું હવામાં વોક કરું છું ને એ રીતની ફીલ આવે.
અને એકદમ સેફ રીતે પગ મૂકવા પડે છે. ખબર નહીં આમ તો કે તૂટે નહીં, ખ્યાલ જ છે આપણને, પણ તો બી બીક તો લાગે ને, આપણે માણસ છીએ. અને ભાઈ અહીંયા મૂકેલા છે ઈગલના ઈંડા. તો તમે મૂકી જોઈ શકો છો ને, આ છે ઈગલ, એના ઈંડા અહીંયા મૂકેલા છે. અને આ બી એક અલગ એક્સપિરિયન્સ છે. મસ્ત જગ્યા છે ભાઈ આ વાળી. આખું તમે અહીંયાથી 360 વ્યૂ જોઈ શકશો. ડુ નોટ સ્ટેપ ઓર ઇનટુ સરફેસ. ઓકે, તો ભાઈ આપણે લોખંડવાળા સરફેસ ઉપર નથી જવાનું, એનું ધ્યાન રાખવાનું છે. પણ તમે અહીંયાથી ઓબ્ઝર્વેશન કરી શકો છો, પણ કાંઈ દેખાશે નહીં, કેમ કે ધૂંધ આવી ગયો છે બધી જગ્યાએ. જોઈ લો, એકાદ વાદળો આવ્યો છે ને એટલે આવી રીતમાં થઈ ગયું છે, પણ હમણાં ક્લિયર થઈ ગયા છે. અને આ છે ભાઈ ઈંડા. ભાઈ લોકો કાંઈ બી વસ્તુ ગોતી આવે છે ભાઈ, યુનિક વસ્તુ, શું કે ટુરિસ્ટને અટ્રેક્ટ કરવા માટે. ટુરિસ્ટ કેમ અટ્રેક્ટ થાય એ તો ભાઈ જોવું જ પડશે, એના વગર તો કોઈ મતલબ નથી. ને બાકી અહીંયા આપણે ફોટો પડાવશું મસ્ત, અગર આ ધૂંધ થોડોક હટી જાય તો. ભાઈ છે મસ્ત જગ્યા, એટલે અગર તમે આવતા હો તો આ ઇન્ક્લુડ કરી લેજો આ પેકેજમાં. બેસ્ટ જગ્યા છે ભાઈ. આવો તો અહીંયા નહીં આવો તો ક્યાં આવશો? તો ભાઈ આપણે આવી ગયા છીએ એકદમ મેઇન પોઈન્ટ ઉપર, પણ અહીંયાથી કાંઈ દેખાશે નહીં અત્યારે, કેમ કે એકદમ ધૂંધ આવી ગઈ છે. જો તમે કદાચ થોડું ઘણું અહીંયાથી દેખાય, એકદમ ધૂંધ આવી ગઈ છે. પણ અહીંયાથી જે છે ને ઈગલ મસ્ત દેખાશે સામે. જો આખું ઈગલ તમે જોઈ શકશો, એના ઈંડા છે. અને આ એક જગ્યાએ ફોટો શૂટ કરવાની બેસ્ટ જગ્યા છે આમ તો. હા, ક્લિયર થયું હવે. જુઓ તમે ભાઈ, અહીંયાથી જે વ્યૂ આવે છે ને એ એકદમ સુપર છે ભાઈ. બેસ્ટ વ્યૂ છે અત્યાર સુધીનો. આ જો ભાઈ, એક નંબર ભાઈ જે વ્યૂ છે અહીંયાથી. થોડી વાર પહેલાં વાદળો હતો એટલે દેખાઈ ન શકતો, હવે જુઓ તમે અહીંયાથી. અને આખો ઈગલ વ્યૂ, ઈગલ નેસ્ટ, ટોપ વ્યૂ છે ભાઈ અહીંયાથી. બેસ્ટ ટ્રાવેલિંગમાં ભાઈ આવી બધી મે બી કદાચ પાછળ દેખાશે, જોઈ લો તમે. મસ્ત છે જગ્યા ભાઈ, આવજો ખાસ. સામે આખા શું કે મેદાની પ્રદેશ છે, અને વળી પાછું આ બાજુ બી બીચ, આ બાજુ બી બીચ છે. મસ્ત જગ્યા છે વાળી ભાઈ. અહીંયાથી વોક કરવું ને, જોઈ લો, એવું લાગે કે જાણે આપણે એમ હવામાં હોય. ઘણા લોકો બીતા હોય છે, પણ આ એવું નથી હોતું. એકદમ બહુ ટફ ગ્લાસીસ હોય છે, એટલે કોઈ ડરવાની જરૂર નથી. આરામથી વોક કરી શકો છો. આ તો હું નોર્મલી તમને બતાવવા માટે સ્લો કરું છું. બાકી નોર્મલી વોક કરી શકો છો. બાકી નીચે જોવો તો તમારી ફાટીને હાથમાં આવી જાય. આ જુઓ ભાઈ, અહીંયાથી તમને ઝૂમ કરીને બતાવો, કદાચ દેખાય એમાં. આખું જંગલ છે નીચે, અને આપણે એકદમ હવામાં છીએ ભાઈ. એક ટાઈમ તો કોઈની બી ફાટી જાય ભાઈ. ફોટોગ્રાફી એટ નેક્સ્ટ લેવલ, જોઈ લો ભાઈ. ફોટોગ્રાફી તો ભાઈ કરવાની જ હોય ને અહીંયા આવીને. અહીંયા ફોટોગ્રાફી નહીં કરો તો ક્યાં કરશો? બાકી આખું તમને ગ્લાસમાં બતાવું જો આવું લાગે છે. યા જો ભાઈ, ફોટોગ્રાફી કરવી જરૂરી છે અહીંયા. ફોટો આવ્યા છે, વન્સ ઇન લાઈફ એક્સપિરિયન્સ છે. અને આ છે ઈગલ. ઓકે છે, બરોબર છે. અને આના અલગથી 600 પે ના કરાય, ઇન્ક્લુડ લઈ લેવા ઓલામાં પેકેજમાંની અંદર જ. કેમ કે પેકેજમાં તમને સસ્તું પડશે, અલગથી લો છો તો કંઈક 600 રૂપિયા જ પડે છે. પણ એમાં શું કહેવાય, તમારે બીજી બે વસ્તુ જે છે ને એ અલગથી લેવી પડે. અને આપણે જે પેકેજ લીધું છે 130 રૂપિયાવાળું, એની અંદર સ્કાય વોક પણ આવી જશે, નીચે ઓલો 3D મ્યુઝિયમ ને 2-3 બીજી વસ્તુ છે એ બધું ઇન્ક્લુડ છે. કેબલ કાર આવી ગઈ, આ વાળો ઈગલ નેસ્ટ આવી ગયો, એવરીથિંગ ઇઝ ઇન્ક્લુડ. તો ભાઈ હું તો એમ રિકમેન્ડ કરીશ કે 130 વાળું પેકેજ જ લેજો. 130 RM એટલે કે 2600 રૂપિયા. હા, જોઈ લો ભાઈ, આવી રીતમાં વોક, કાંઈ કેબલ, મજા આવે ભાઈ આવી જગ્યાએ. અને ટોટલ આવું લાગે છે કાંઈક ઓવરઓલ વ્યૂ. હવે એ કેટલી વાર બી લઈ શકો, કોઈ લિમિટ નથી. કેટલી વાર તમે કલાક બેસો, 2 કલાક બેસો, કોઈ ટેન્શન નહીં, કોઈ ટેન્શન નહીં. આરામથી એન્જોય કરો જગ્યાને. મસ્ત જગ્યા છે. ઈંડા જે છે ને એ શેના બનાવેલા છે? ફાઈબરના છે. ચેક તો કરવો પડે ને, ઓરિજિનલ નથી મૂકી ગયું ને કોઈ. આ શું કહેવાના, ગોડઝિલાના ઈંડા તો નથી ને એમ?